કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો મોર્નિંગ થઈ ગઈ છે, તો બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે 8:30. જો ગામડાની સવાર પડી ગઈ છે. આજે ટ્રેક્ટર ગયું નથી વાળી, આજે બાઇક લઈને ગયા છે પપ્પા વાળી. આ ટ્રેક્ટર ઘરે રહેવાનું છે અને આપણે આપણી ભેંસોને પણ ચરવા માટે આજ બંનેને મોકલી દીધી છે, કેમ કે બહુ તોફાની થઈ ગઈ હતી ને એટલે. અને આ સાઈડ જો અંશુ ને રુદ્ર બંને હજુ સૂતા છે, હજુ ઉઠતા નથી. આપણે કરવાનો છે હવે ચા અને નાસ્તો. આ બાજુ જો મમ્મીએ ભાખરી ને એવું બધું કરી નાખ્યું છે ગરમા ગરમ. અને આમાં લોટામાં શું છે? દૂધ, બદામવાળું દૂધ બનાવી દીધું છે. હમણાં દૂધ પીએ. ગામડામાં આમ કેટલી શાંતિ હોય મોર્નિંગમાં. તો મિત્રો, સવારનો બ્રેકફાસ્ટ છે કાજુ અંજીરનું દૂધ, માખણ, ભાખરી, અથાણા અને ચા. ચાલો, કોને કોને ખાવું છે આવી જજો બધા જ ખાવા. તો જો મિત્રો, હવે ખાઈ પીને જો આ કપાને ઠેકાણે કરે છે મારી મમ્મી. આવું બધું કરવાનું હોય, દબાવવાનું હોય ને બધી આ પોટલી છોડવાની હોય, બધી ગાંહડિયું અને આ ઢગલો કરવાનો છે. તો આને પાછો અંદર રૂમમાં મૂકવાનો છે, પણ આજે નથી મૂકવાનો, 2-3 દી પછી મૂકવાનું છે. અત્યારે અહીંયા ગોઠવી દીધું છે આ રીતે કચરતું જવાનું ને મૂકતું જવાનું, એટલે જાજો કપા હમાય, ફૂલો ફૂલો ન રહે, ઉપરથી ચડાય. ઓલો જો સામે એક તો ઢાંકી દીધો છે એ રીતે. હજુ જો મિત્રો, આપણી ભેંસો તો ગઈ છે ચરવા. વાયદું કરવાનું છે, વાયદું પડ્યું છે, બધા પોદળા ને એવું બધું લેવાનું છે. પણ એ હવે મારી મમ્મી આમથી ફ્રી થાય એટલે પછી અહીંયા આવશે કરવા. એ આપણે કંઈ કરવાનું નથી. બારે વાયદું પડ્યું છે બધે. જો આ બધું હમણાં સાફ કરશે મારી મમ્મી. અને હા, મેં ઓલો ઉકળો પડ્યો ને ત્યાં નાખી આવશે. પછી આ ઉકળો છે ને ટ્રેક્ટરમાં ભરીને ખેતર જશે, એટલે આનું ખાતર થઈ જાય. આવું બધું હા, મેં ડેલી છે એ બીજાની છે. ત્યાં સુધી ડેલી દેખાય ને ત્યાં સુધી અમારું ઘર છે. જો અમારું ઘર બહારથી બતાવું. અહીંથી દઈને આમ સુધીનું છે. આ બાજુનું છે ને મારા કાકાનું ને એનું ઘર છે. પછી આમથી મોટી શેરી આવી જાય. ચાલો પેલા હવે કામ પતાવી દઈએ. આ ઉપરની મેડી છે, અહીંથી સીડી ચડવાની. પછી આખું ઘર બતાવીશ તમને. અત્યારે તો બહુ કામ છે. આ જો ભેંને આપી હતી છાશ, પણ કંઈ પીધી નહીં. એને જાવું તું ચરવા માટે, એટલે ફટાફટ જતી રહી પીધા વગરની. આ તગારું ભરેલું એમને પડ્યું છે. હાલો, આપણે બીજું કાંઈ તો આવડે ને, વાસણ આવડે, વાસણ કરી દઈએ ફટાફટ. જો મિત્રો, આ કાલ ફળી બહુ ગંદુ હતું. આજે જો છેક લગીને મારી મમ્મીએ વાળી દીધું. અને આ બાજુ જો બધે કાગળિયા ને બધું ભેગું કરીને આપણે હળગાવી દીધું છે. અહીંયા કચરો બધો થોડી ખાટીકા ને એવું બધું નાખીને તાપણી થઈ જાય અને કચરો બળી જાય ને બધું. હા જો, હા મિત્રો, તો અત્યારે બપોરના 12:30 થઈ ગયા છે ને રસોઈ જો બની ગઈ છે ને જો અહીંયા બધું તૈયાર કરી દીધું છે. ખાવામાં ઘણું બધું છે. મારા પપ્પા આવી ગયા છે ખેતરથી અને આરામ કરવા ઉઈ ગયા છે. હમણાં બધાને જમવા બેસવાનું છે. અને આ બાજુ જો મારી મમ્મી થાળી ને એવું બધું તૈયાર કરીને લાવે છે બહાર. તો ચાલો બતાવી દઈએ તમને જમવામાં શું શું બનાવ્યું છે આજે. જમવામાં છે ચોખાની ફરફર, પછી કેરીનું અથાણું, પછી હળદર, કેળા, પછી આ શું છે કાસરી ભીંડાની અને ગુવારની. કોમેન્ટ કરજો કોણે કોણે આવી કાસરી ખાધી. પછી આમાં છે છાશ ગામડાની, ભીંડાનું શાક, દાળ, ભાત અને રોટલી. રોટલી લઈ આવી જા રુદ્ર અંદરથી ગરવામાંથી. તો આટલું બધું અમે આજે જમવામાં બનાવ્યું છે. આજે કાંઈ ખેતર વેતર જવાનું નહોતું એટલે. અને જો આવી ગઈ છે આપણી રોટલી ગરમા ગરમ. હાલો પપ્પા ખાવા. તો જો અંશુભાઈ આવી ગયા છે મારા પૂછડામાં. ઓલવેઝ મારા પાસે જ હોય છે જમવા માટે. તો હાલો અમે બધા જમી લઈએ. દહીં છે અમારા ગામડાનું. જો હમણાં આવશે અંદર આવી જો દહીં મસ્ત મજાનું. રુદ્રન ભાવે નહીં દહીં. તો
તો ચાલો અમે બધા જમી લઈએ. તમને આવું ખાવાનું પસંદ હોય તો કોમેન્ટ કરજો ને ચાલો મસ્ત મજાનું જમવા દેશી ખાવાનું. તો મિત્રો જો અહીંયા હવે અમે વાસણ ઘસીને નવરા થઈ ગયા. હજુ કચરા પોતા બાકી છે બપોરનું જમી. તો મારી મમ્મી જો મારા માટે બનાવે છે કાચો ગુંદર. તો જો આ બતાવું તમને કેવી રીતે બને. ચાલો મમ્મી બતાવો તો કાચો ગુંદર કેમનો બનાવ્યો. એ આમાં 250 કાચો કણી વાળો હારો સફેદ ગુંદર લેવાનો. હા 250 આખું ટોપરું લઈને છીણી નાખવાનું ખમણીએથી. અને 250 બદામ લેવાની, 250 કાજુ લેવાના અને 300 ગ્રામ ગળ લેવાનું અને હા અને 500 ગ્રામ જેવું ઘી લેવાનું. અને પછી બધું મિક્સ કરીને ઠરી જાય ઘી હાવ, પછી મિક્સ કરીને અને પછી દબાવીને ઢાંકી દેવાનું. પછી ડબ્બો ભરી લેવાનો. પછી સવારમાં ઉઠીને નવણા હોય ને ભૂખ્યા પેટે ખાવાનો. થોડો થોડો કમર દુખતી હોય એની માટે. આમાં સ્વીટ ન ખાય, જાવેત્રી ન ખાય, બધું ન ખાય, જે ભાવતું હોય. ન ભાવે તો ન નાખવાનું. અને ગળની ગાંગડી હસોડી નહીં રહેવા દેવાની. સોળીને કમ્પ્લીટ ગળ કરી નાખવાનો. બહુ જાજો નહીં થાય, ખાઈ જવાનો. જાજો થાય તો આટલો કિલો હશે નહીં, કિલો ઉપર થઈ જાય ને. 500 ઘી આવશે હજી. આ થોડુંક છે ને ત્યાં નાખી દઈએ. કાલે ઊનું કરીને તાજું ઘી નાખી દઈએ થોડુંક. ઘી ક્યારે નાખવું છે? આગળ નાખી આખું ગાંગડી છે એ ગળી લે. પછી તો કાલે નાખવાનું ને પાછું થોડું આ જેટલો પલાળે એટલો આ સાઈડ પલાળશું, બીજો કોરો એ સાઈડમાં બીજ દેવાનો. ઠીક, થોડો થોડો કરીને. એ તાજો તાજો સારો લાગે કા કે પલ્લેલો સારો લાગે? પલાળવા દેવું પલ્લેલો સારું લાગે ને. હજી આ તપેલી સ્પેશિયલ મારી માટે બનાવી છે. આ ક્યારે ખૂટે કોને ખબર હવે. દિવસમાં 2 વખત ખાવાનો, 3 વખત ખાવાનો. ભૂખ્યા થાય તો બીજું નહીં ખાવાનું, ગુંદર ખાઈ લેવાનો. જાડા થાય એમ કે નહીં? જાડા તો થાવ જ ને ખાવ તો. ગરમ છે ઘી હાવ ઠરવા દેવું જો. પેલા ગરમ ન થયું ઓલું ન પીલું તો કોરો રાખી દેવું. કાલ રોંઢે બેળવું. હવે બહુ ગરમ થઈ ગયું છે, ઘરે ખમવું પડશે ઘી માટે. તો મિત્રો બપોરના 2 વાગી ગયા છે અને કામ બામ બધું પતાવી દીધું છે ને હું અંશુ જો હિંચકા ખાઈએ છીએ. હવે હિંચકા ખાઈ હોત લીધા. હવે થોડી વાર સૂઈ જવાનું નહીં અંશુભાઈ, કેમ કે અમારે હવે જવાનું છે. થોડી વાર સૂઈને પછી 3 વાગે મંદિરે દર્શન કરવા સાવરકુંડલા જવાનું છે. સ્વામિનારાયણનું મંદિર છે ને ત્યાં કંઈક જમવાનું એવું બધો કંઈક પ્રોગ્રામ છે. હજુ એકચ્યુઅલમાં બહુ કંઈ ખબર નથી. બાજુમાં કાકા રહે છે તો એ ટેમ્પોને ઉપાડવાનો છે અહીંથી ગામથી. તો બધાને 2:30 વાગે ભેગું થવાનું છે ને પછી જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તો ચાલો ફૂઈને ઉઠીને મળીએ આપણે. તો મિત્રો જો અમારો ટેમ્પો આવી ગયો છે ને જો તો મિત્રો હજુ પહોંચ્યા નહીં પણ જો અહીંયા ફાટક બંધ છે ને તો આપણો ટેમ્પો અહીંયા ઊભો રહ્યો છે. તો હવે જો ગાડી આવશે હમણાં અહીંથી આવે. છોકરાઓ બધા જો ટ્રેન જોવા ઊભા રહી ગયા છે બધા. તો અમે બધા જો પહોંચી ગયા છીએ સાવરકુંડલામાં. જતા રહ્યા છે. હવે ક્યાં જવાનું છે હજી કોઈ એટલું મને કંઈ ખાસ આઈડિયા નથી. અમે જઈએ એટલે તમને બતાવીએ. અમે તો જો એમને ટેમ્પોમાં બેસી ગયા, ખાલી એટલી ખબર છે કે મંદિરે જઈએ છીએ એટલું. હવે ત્યાં જઈને બતાવું તમને કે કેવું મંદિર છે. તો જો આ મંદિર આવી ગયું છે. આ છે સાવરકુંડલાની અંદર. તો છે બહુ મોટું મંદિર. જો આ મંદિર છે. આમાં સભા ને એવું બધું થશે તો થોડી વાર સભા ને એવું બધું કરવાનું. તો જો મંદિરમાં અહીંયા મહાપૂજાનું આયોજન છે. તો બધા જો મહાપૂજા કરવા બેઠા છે. આપણે પણ જો ચિઠ્ઠી લઈ લીધી મહાપૂજામાં બેસવાની. તો હમણાં જો
જગ્યા મળે એટલે આપણે બેસીએ આગળથી સ્વયંસેવકો કે પૂજામાં બધો પૂજાનો સામાન આપી દીધો છે અમને. પાણી, સોપારી, નાગરવેલના પાન, ચોખા, કંકુ ને ફૂલ ને એવું બધું આપ્યું છે, ગુગળ ને એવું બધું. ઘણા બધા લોકો જો પૂજા માટે બેઠા છે. સ્વરે બોલીશું, સાથે ચોખાના બે દાણા ઠાકોરજીના ચરણોમાં પધરાવીશું. મધ્યે અવતારિણમ પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણમ આવાહયામિ સ્થાપયામિ. તો મિત્રો જો મહાઆરતીનો બધા લાભ લઈને જો સભા થવાની છે અને અમારે બધાને શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ચાલો જો આ બધા આપણા સ્વયંસેવકો છે. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જે બધા સ્વયંસેવકો છે આપણા, તો સારું એવું કામ કરે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો આપણે જમવાની થાળી લઈ લીધી છે, પ્રસાદી લેવાની છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આ બધા જો સેવામાં છે. જય સ્વામિનારાયણ. યુટ્યુબમાં મૂકવાનું. જય સ્વામિનારાયણ. ચાલો તો અમે બધાએ જો પ્રસાદ લઈ લીધી છે, અમારા બધા ગામવાળાએ. તો બોલો જય સ્વામિનારાયણ. મિત્રો તો જો આપણા મહાપ્રસાદમાં છે રોટલી, ભજીયા, ચટણી, રીંગણ બટેકાનું શાક, અડદિયા, દાળ અને ભાત. તો ભાત હજુ લીધા નથી, હમણાં પછી લેવાના છે લાસ્ટમાં. તો મસ્ત મસ્ત જમવાનું છે પ્રસાદનું. તો અહીંયા બધાને ડીશ ધોવાની હોય હાથે ખાઈને. જો અહીંયા બધા ધોવે છે. કેટલી બધી ભીડ છે. તો આ બધું જેન્ટ્સ લોકોનું જમવાનું છે. અમારે જમવાનું પતી ગયું છે. બાજુ જેન્ટ્સ લોકો, લેડીઝ જેન્ટ્સ બંને અલગ અલગ છે. ચાલો મિત્ર, સભા પતી ગઈ છે અને હવે જો જમાઈ પણ ગઈ છે, પ્રસાદી પણ લઈ લીધી. બહુ સરસ હતું આયોજન, મજા આવી બંનેને. તો હવે જો ઘરે જવાનું છે. ટેમ્પોમાં રાત પડી ગઈ છે, રાતના લગભગ 8 વાગી ગયા છે. તો આપણો બ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો અને બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. બાય બાય.